યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરીથી મારા વ્લોગમાં। તો કેમ છો બધા? તો બધાને જય માતાજી અને જય શ્રી રામ। અત્યારે જો ભાઈ આપણે આવેલા છે બીજાની વાડીએ, કારણ કે એ ગયેલા છે આમ બહાર આંટો મારવા ગયેલા છે, તો વાડીનું ધ્યાન રાખવા આપણને બોલાવાયેલા છે। તો આપણે આજ આખો દી અહીં રહેલા છીએ અને આપણે આજ બ્લોગ 1-3 વાગે કેમ ચાલુ કર્યો છે, કારણ કે સવારમાં ટાઈમ નહોતો। તો જો આપણે ધ્યાન રાખી છે, આપણે ગાડી લઈને આવેલા છે અને આપણા ભાભીને બધા ગયેલા છે ને આંટો મારવા। તો એ આવે ત્યાંથી આપણે રહેવાનું છે અને પછી આપણે ગાડી લઈને જવાનું છે આપણે ઘરે। તો જો અત્યારે એક અંદર ભેંસ બાંધેલ છે, ભેંસનું નીણ ને એવું ધ્યાન રાખવાનું હોય અને આવડું આ ખેતર છે, તો એ ખેતરનું ધ્યાન રાખવાનું। તો ધ્યાન રાખી પછી તમને મળીએ। ફાઇનલી ભાઈ જો 6 વાગવા આવ્યા છે ને હજી ઓલા બધા આવ્યા નથી। એનો ફોન કર્યો તો એ કે 10 વાગે કેમ ટુકડા આવશે, તો 10 વાગ્યા સુધી આપણે વાડીએ લેવાનું છે। અને જો અત્યારે ભાઈ સૂરજ ઢળવા મળ્યો છે, 6 વાગી ગયા છે અને આપણને ભાઈ ભૂખ લાગી હતી। તો જો આપણે ભાઈ જમરૂક છે ને જમરૂક તોડી એક જમરૂક ખાઈ છીએ, કારણ કે બહુ ભૂખ લાગી હતી। બપોર ખાધું જ એટલું બધું નથી ખાધું, એટલે ભૂખ લાગી તો આપણે ખાઈ લઈ જમરૂક, પછી તમને મળીએ। અત્યારે મિત્રો જો હાથ પડી ગઈ છે અને હજી પણ ઓલા ફરવા ગયેલા છે એ કોઈ આવ્યું નથી। તો હજી આપણે રોકાવાનું થાય 10 વાગ્યાથી। કુંડલા પૂગ્યા એમ કહેતા ફોન કર્યો હતો તે હવે 10 વાગ્યાથી આપણે રહેવું જોઈએ અને ટિફિન આપણો મારો ભાઈ ગયેલો છે ઘરે, એ ટિફિન લેતો આવશે। મારું ને મારા મોહનભાઈનું બેન લેતો આવશે, તો અમારી બેન જમવાનું આવે છે। તો ચાલો હવે ટિફિન આવે ત્યાં સુધી આપણે બેસી અને પછી ટિફિન આવે પછી તમને મળીએ।